ઝૂલો 1 વર્ષ પછી થઈ હું ગયું 1 વર્ષ પછી ત્યાં પગમ હે નાયો રોશન નાયો એમ નહીં એની ઝૂલ પમદી વરસાદની વાટ જોઈ હતી પછી આજ મેં તો હવે નથી જોવી હવે મિત્રો જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? કોણ મજામાં? સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો સવારના વાગ્યે 9:30 અને વ્લોગની શરૂઆત કરી છે ઘરેથી ને નીકળવાનો સમય થઈ ગયો છે. ચાલો કેટલી વાર થઈ ગયા છે આપણે રેડી? એ ગોથું મારી ગયો ઓ હાલો ઊંઘ આવે છે. હુઈ જાતા ટાઈમે હાલો હુઈ જા. ટાઈમે કીધું. અચ્છા અચ્છા ટાઈમ જવાનો કાંઈ નહીં હાલો નીકળી. ઘરે અને વાગી ગયા છે 9:30 જેવું. ભૂખ લાગી છે અને આજે જમવામાં બની ગયું છે બટેકાની શાક, રોટલીની છાશ આવી ગઈ છે. આજે બહુ દિવસથી બટેકાની શાક ખાવાની આ કોઈ દી બનાવી ન હતી. વેચીના ખાવને મેં કદી ના પાડી તમને. 7-8 દિવસથી કહું છું. જાવ ને હવે ફોટા ડાવ કઈ નહીં હાલો ખાઈ જાવ રેવાતું તો જમી કરવી પાછા મળી તો ફાઇનલ વાગી ગયા છે 10 અને નીકળી જઈશું બહાર અને જવાનું છે. રેડી થઈ જશે. એક બાજુ તાળું લાગે છે, એક બાજુ તાળું લાગી ગયું છે અને પછી જાય છે ભાઈ. આ થોડીક જોવો તો કેટલી સ્પીડમાં હું બોલી શકું છું. તંબુરો તમારો કથા વાસી કહેવાય. એમ સારું હાલ કથોક્યું હારું કથરોટિયું હાલો બહાર નીકળવાનું. ચાવી લીધી? સાવી વગર દાળું બનાવવાનું તઈ કાંઈ નહીં સારું હાલો જઈએ. અમે તો પેલા તો ફાઇનલી આવી ગયા છે ચાણક્ય અને અમે તો આવીને ક્યારના બેઠા હતા પણ હરીની હજી આવીને બેઠા છે. જો આવી ગયો. કોણે ચૂલો ચાલુ નથી કર્યો? ચૂલો ઓય ચૂલો આણે ચૂલો એ ગેસ નથી હે झूठ बोले कौआ હે તારા ઘરે જરૂર છે હવે ને ફालतू ખર્ચા કરને કી વાત કરે છે પણ ચૂલાની વાત એ ભાઈ ચૂલાની વાત થાય. તમે તો તમે તો કઈ બોલતા જ નહીં બરોબર છે. બધા ચૂલાની જ વાત આલે છે. તમારા બધા જ કાંડ ખબર છે એટલે તમારે કઈ શું બોલવાની જરૂર છે નથી. શું છે પણ ચૂલાની હવે ઝૂલો 1 વર્ષ પછી થઈ હું ગયું 1 વર્ષ પછી ત્યાં પગમ કે ફોકો વગમ ખાઈ જાય એક વર્ષ સાચી વાત ને ઉભો રહેજે. ફાઇનલ ને 1 વર્ષ પછી ને ફાઇનલ ને ये फंस गया सी એટલે એમ આમ ટોટલ 1 વર્ષ ને એમ તો ટોટલ જ હોય ને. ઓ હમત કે અત્યારે કન્યા કો વગ પછી પાં કે વગ હું ખાઈ જાય આમાં ના એમ નહીં ભાઈ એને વરદી તો કીધું હરી. એમ તમારી જેમ અમે સ્પીડ વાળા વ્યક્તિ અલા લગન ને 4 વર્ષ થયા પણ તો હું થઈ ગયું હું થઈ ગયું એટલે એ ઘુવા બે ડબલનો ડોટો આપવાનો છે હું ઘરે હિચકો ઝૂલી લઈ ભાઈ ઇસકો તો મુક પેલા ફિટિંગ કરવા મને બોલાવજો હા તને જ બોલાવી ભાગાભાઈ ઓલો ઇલેક્ટ્રિક આવે ને ફિટ કરી દેજો આપણે આપણે રાત્રે હે ને તકલીફ જ નહીં ચાલુ કરીને મૂકી દેવાનો. ખાલી 12 મહિના કે ને તો આપણે ઝૂલો લઈ દેવો. તમે સાનમોના રહ્યો તમારે કાંઈ બોલવા ન હતા તો આવું એને કે વિડિયો કોલ માં કર્યું તું. હા 12 મહિને જો વરદી એક વરદી થાય ને તો હું છે ને મેં મસ્ત વસ્તુ લઈને રાખી છે હું હોતે આપી. બા એ તો સાલા ધર્મ સંકટ में डाल दिया. 12 મહિના પછી ખાહે અમને 12 મહિના પછી રોવે આ જોવે જોઈએ જ તે. એમ નહીં થાય તો બધાય ને એમ નહીં આપણા હાથમાં આવવું જોઈએ. તમે સાંભળો તમે આમ નહીં અને આમ પકડાશો ને તો હું નહીં પકડી શકું. ટેન્શન લ્યો માં પકડ કે આમ આવું. હા બોલ લેવાનું. કઈ ગયો આવી ગયો બે રો એમ કે આમાં પેન્ટે કે બે એ બે લખરો છે એકને નથી હાસી શકતો. મારું તો ખેપાની છે. નહીં કપડા બગડે નહીં તોય ના કઈ તમે દો છો કઈ નહીં હાલો આપણે પહેલા વાતચીત કરી લઈએ. તો અમારા 2 વ્યક્તિ બાકી હતા એ આવી ગયા છે. ચાણક્ય લાગે મસ્ત હો પણ તમારી ઝુલ્ફો કે સંભાળ કે રખો વરના ઉડ ના જાય એવું નથી નાઈ ને આવ્યો ને એટલે હે નાયો રોશન
નાયો નાયો એમ નહીં એની કાલ ઝુલકે પમદી વરસાદની વાટ જોઈ હતી પછી આજ મેં કીધું હવે નથી જોવી હવે ઘડીએ ઘડીએ પડે વધારે ટાઢું લાગે આવ્યો જ તો ને વરસાદ આવતો હતો પણ તોય મેં કીધું આજ તો ઘેર જ ના આવું હવે. अच्छा हमको सिखा रिया है એવું છે હા પણ આજ તમારે વાળ હું ઉડે છે આ હા હે હવા હારે વાતું કરે છે હા, એ એમ હોય. હવા હારે એમ વાત કરે કે ઉડી જાવ કે રહી જાવ રાવા દે ને ઉડી તો જા હવે કેટલાક ઉડાવ્યા તારે હવે ટકો થાય નહીં હવે નહીં એમ હતું કે હવે હવા હારે એમ વાતો કરે કે ઉતરી જાવ ગુજરી જાવ क्या बात है सर क्या बात है सर હવે તો ગુજરી જવાની તૈયારીમાં છે ઉજડી જવાની ઉજળી चमन हो जाएगा फिर उजड़ा चमन अच्छा है ना बोल देने का फिर छतरी से એમને બોલ દેને કા શાકા એક કઈક ઓલા ફિલ્મ માં મેં તો હીરો જોયો હતો કઈક ઓલું નામ હતું આયા બેઠો ખલી ને એલા એવું નહીં. ઓલો કઈક જોયો હતો એવું હું ને હવે ભૂલાઈ ગયું પણ હું હતું કયા પિક્ચર અનારકલી ઈ આયા જ છે એલા અનારકલી નહીં હીરો કહું હિરોઈન થોડી હીરો નું નામ જ અનારકલી હતું. હીરો કઈ સંજય તો દત્ત હશે ઈ. સંજય દત્ત નહીં એક ટકલો હે કઈક એવું કઈક છે એવું કઈક બનવું હે એવું કઈક હા બસ એમ बाला बाला હા બાલા બાલા રાખો હાલો ને. બા- આપડા આ નો સમજીને માટે બાલા બાકી આપણી માટે સમજીને માટે હા ટાલ્યા ટકલિયા તેરા બાપ ટકલિયા પછી ઓલો ડાયલોગ આવે ને ટકલિયા તેરા બાપ ટકલિયા ઓલી વાત શું હતી ઈ તો હવે મેન તને હવારમાં ફોન આવ્યો શું હતું ઈ જ વાત જ ઈ છે જવાબ ક્યાં દઈ શકો ઈ તો વાંધો છે કે તો ખરા શું હતી પણ તમને હું કામ કામે આપણે મોકલવાની? શક્તિબેન પૂછી લ્યો ને ઈ કાંઈ નહીં બોલે બિચારા દબાણમાંથી બિચારા દબાણમાં છે આમ જો बात तो सही है જો આ જો આમ જો આમ જો આમ જો આમ જો બોલબોલ નો એટલે જો જો જોયું જો જોયા વગર હાલે જ નહીં આટલું બધું દબાણ હે આખના ઈશારે એ ઈ બોલે કે તમારે બોલો સવાલ કોને પૂછ્યો એ ભાઈ તે સવાલ કોને ના પાડી દે, પહેલા ના પાડી દે એક તો મિનિટ ક્યાંથી બોલવાનું? એક મિનિટ સવાલ કોને પૂછ્યો મેડમ ને એમ કર્યો તો કે આ કઈ કામે જતા નથી એમ. થોડુંક લાઉડ સ્પીકર વધારે ઈ કે કામે જાતા નથી નથી. હું આ તને એક્સપ્રેસ કરીને બતાવું રૂપાંતર કરીને આજ બોલ્યો હાસુ ગુજરાતીમાં ફાસ્ટ ફાસ્ટ હા પણ બોલો એવું કીધું કામે જાતા નથી મુદળ હું કામ ન જાતા ઈ કામે મને શું ખબર એમને ખબર અહીંયા એમને ખબર એટલે મુદળ એક ખબર એમને મુદળ વાત એમ છે કહેવાનો ભાઈ તમને શું ખબર છે લ્યો એને કાંઈ નહીં એમાં એવું છે હું તમને કહી દઉં એ હું કામે નથી જાતા કામે શક્તિભાઈ જાય છે ને ત્યાં ગોપીને જાવું છે કામે ઈ- હારે કામ ઈ ખબર છે મને ખબર છે પીટી મને કરવા ખબર છે મને ખબર છે મેં જાણતા હું मैं जानता हूँ मैं भी जानता हूँ જો તે દિવસે આપણે બધા ગયા હા. હતા ને છોકરીઓ હતી લાડ હા આ તકલીફ અને મેન મુદળ મેં ખોયલું તું બધું ભાંડો જો આના બધું પેલા બોલે છો ભાંડો ભાંડો તોય છોકરી હતી ત્યારે ઈ ન્યા હતો હતો ફોન નાખ્યું હતું આને બધું. હતો ચડિયા વેડા કરવામાંથી જ ઊંચા નતા હતો પણ હું તો શક્તિભાઈ ના સપોર્ટ માં ગયો તો કા ભાઈ શક્તિભાઈ ખોલીને મૂકી દીધું આને. એટલે મુદળ એવું જરૂર નથી કે બાયુને એની હારે જ જવું જરૂરી છે જોબમાં હા, એકલા માણાને જવા દેવાય કેમ એકલા તમે મને ઓર્ડરમાં જાઓ તો હું હે? ત્યારે આવીશ એકલા મને જોબ કર્યું પડે. હા એ એમ કહેતા છે મારે શાંતિ મને એમ કોઈ કહે જ નહીં કે હું હારે આવી એમ નહીં પંટર મારી વાંહે કે પૂછડું જ નથી વાંહે ટીંગાય એવું આવશે આવશે તમે એટલે તમને બધાને પૂછડું તમને બધાને પૂછડું કરી લીધું જો લે તો પૂછડા જ્યાં જઈને એમાં જોયું અરે મારે તો પૂછડું જોવે છે મારી હારે આવે તો સમજ રહ્યો ના મારા કામ નો આવીશ ટિફિન દેવા કાલે તગારા ઉપાડે થાય તારી યારે કાલ અમે આવશું તમને ટિફિન લેવા કાંઈ જરૂર નથી. પાક્કો આવજો પછી અને એક તમે તગારું ના બેહીન ઉપાડી દો. ખાજો પાછા તમને આ વખતે ખબર પડશે કેમ ખવાય એ મેં ઘણી વાર ખાધું ટિફિન નથી ખાતા ઘણી વાર તમે આવ્યો ને ત્યારે પૂઠાય હતા ને પૂઠાય ના વાંધો ફૂલમાં નહીં, બેવાનું. મને બે- ભાઈ હું બેહેલો હું તારી હારે ધૂળમાંય હાવ ધૂળો છે અત્યારે થાવ વેર વખણા કરે. હું તારી હારે જમવા બેઠેલો ધૂળમાં યાદ છે હું એટલી બધી વીઆઈપી નથી चल झूठा હું તમ તાર બે જાય VIP માં હાથ ધોવાનું પાણી ન હોય ક્યારે પાણી વગર એમને ખાઈ લો સિમેન્ટ વાળા હાથે ખાઈ લો એવું જરૂરી નથી આ તો કઈ એવું તમારે હારે જ ખાઈને કાલ ટિફિન લઈને એ ભાઈ એક વાત કહું એમાં એવું જરૂરી નથી કે બાયુને ફરજિયાત ભાઈડા હારે જ કામે આવવું પડે નથી કે 1 વાગે જ ખાવા બે આપણે 1:30 વાગે બેહીએ 1 વાગે આવજો અડધી મારી કલાક કઈ કામ કરાવી ઉપાધિ તમારે હે? પાસે. મારી કઈ ઉપાધિ નહીં. હારે છે એટલે ચોથા માળે ચડાવી વાંધો નહીં, એક ચડાઈ દે એ ઓલી કે ચડાવજો એક ચડાઈ દે એમ તો એક નહીં એક જ તો હોય ચડાવવા ઓમ જોઈએ, સાઈના કેમ વાળા ચડાવવા? બેહવાની.
હવે ઘરે હળી ગયેલા 5 ઠામડા ધોવે તો આખો દી સંભળાવે તગારામાં પીણ આવી જાય વાહ મનોજ વાહ બોલો બોલો મોટી બધી. આ તો બાયું વગરના માણા બોલે છે એટલે જાણે આપણે કઈ કર્યું જ નહોતું અમાર પેલા છે ને પાણીની સુવિધા નહોતી માથે હેલ લઈને આવતી હું चुप रहना भाई बंद करना तेरा बकवास बंद कर अभी અને હું નીકળા એક મિનિટ એ મનિયા તમારું શું કેવું છે કાઈ નહીં એટલે એમ કહે છે પાણીની સુવિધા નહોતી હું ગાંધી બાપુ વખતમાં બધા હતા આ બધાય. એટલે પાણીના ટાંકા હતા ને જ્યાં રેન્ટ ઉપર રહેતા હોય ને ત્યાં છે ને પર્સનલી પાણીનો ટાંકો ન આપે ઈ જ્યાં મકાન માલિક રહેતા હોય ને આખા ત્યાં પાણી હોય પણ આથી ઢેલ લઈને જવાનું પાણી ભરવા પણ સાંભળો આ બુટાનું ખબર આવજો માન્યામાં મોમે લેજો અમે ક્યાં ભાગવત કરો આ બુટાનું ખબર હોય હવે આ તો બુઢીને પૂછી લ્યો બુઢીને પૂછી લ્યો વચ્ચે વાળી પૂછી લેવું એ ભાઈ कौन से दोषी है कौन से એમ बुला लो उसको बोला कान सीख रहे धुआं से पंटर फूटी મારી વાત સાંભળ આવી ત્યારે એ મારી વાત સાંભળ આપણી મેટર સાઈડમાં મૂકો પેલા આ બેનું પતાવો આ બે જો ચોંટી ગયા આપણું ઈ એમ કે આપણે બચી हमारी ગયા मजा लो મેં એટલા દિવસ એક જ વસ્તુ નોટિસ કરી આ બે અહીંયા સુરત આવ્યા ને રાજકોટ થી નોટિસ કર્યા સુરત સુધી મેં એક વાત નોટિસ કરી કોઈ પણ વાત હોય ને શક્તિભાઈ પેલા આ બાજુ ઈશારો થાય પછી એમ થાય હુકમ આવે ને પછી વાત કરે ઈ ये बड़ी अच्छी बात कही आप बताओ तू मन का पूछ એ હરી કેમ છે એમ નહીં તમ કેમ કામે ન જતા પૂછો હા ને તમે કેમ કામે નથી જતા વાત ઈ છે આવ્યો તમે યાર એમને હાથ પૂરા માળા આવા ખમતી જળ 3-4 જણાને બગલમાં શેપી નાખે ને બાયુને પૂછીને વાત કરે તો આપણે પૂછવું તો પડે જ ને શેપે પર ગંજી ને એક વાત કહું હમણાં એને જ કન્વિન્સ એમ કર્યું કે હું કહું એટલું જ ઈ બોલી છે એટલે તમે એને અહીંયા બોલવાનું અને શક્તિભાઈ એમ કન્વિન્સ કર્યું સાંભળ શક્તિભાઈ એવું કન્વિન્સ કર્યું શક્તિભાઈ એવું પાછું જે હોય ને રેગ્યુલર ચાલુ કરી દેવાનું અહીંયા તમારે આમ રહેવાનું બોલ હું છે एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह એમ કહી દેવાનું એ ભાઈ એમ. એ શક્તિભાઈ એવું કન્વિન્સ કર્યું કે એ પેલા હું એને હમું જોઉં એને પૂછું ઈ કે તો એટલું જ બોલવાનું એને હરેક વાતમાં ઈશારો ગમે એ વાત થતી હોય છે ને તો સીધો હે ને ગોપીબેન બાજુ ઈશારો થાય ગોપીબેન નું એક્સપ્રેશન આવે ને પછી શક્તિભાઈ હા. બોલે એટલે તમારો- system હે ને ઘરે જઈને પાછું રેગ્યુલર કરી નાખવાનું અહીંયા એમ કહે હે સાની મની બે એમ જ રાખવાનું આ પણ હું ઘર ભંગાણ એટલે તમારો કહેવાનો મીનિંગ એમ છે કે ઈ શક્તિભાઈ બી ગયા બોલતા જ નથી બિચારા જો તમે જો આમ હજાર બમ જોયું સહી વાત જોયું આમ હજાર બમ અડીખમ બેહવાનો અડીખમ અવાજ નહીં અત્યાર સુધી જો પછી ઘરે નહીં અવાજ જો મારે ઉકારો નો થાય ઉકારો ઓલા મિયા ને મીંદડી થઈને બેહી જાય ખૂણામાં ઘરે જઈને અત્યારે અડીખમ ઈ તો અત્યારે પછી તો ભલે ગમે એવું હોય. બાકી નથી એટલે. એ બીજા છે હો આપણા ગ્રુપમાં બોલ બોલવા બાવ. જોઈએ કે નહીં મારી વાત સાંભળ એ સંભાળ ઘરે જઈને એ મારી વાત સાંભળ અત્યારે ગ્રુપમાં 2 જણા નથી બોલતા કોણ કોણ નહીં આમ 3 1 2 ને 3 આમ કરશો અહીંયા કરશો કે આમ કરશો આ જોઈ લો એટલે આમ આ વચ્ચે જાય છે આમ ઓલી બાજુ એક માણસ આનું આ એક આ આ પ્રેમમાં પડેલું માણસ એ પ્રેમી ગેલો હે પ્રેમી જેટલા ઘાયલ પ્રેમી જસ્ટ પ્રીમિયર પ્રીમિયમ તમારું શું કેવું છે તમારો હાચે આ બે તો હારે જ જાય એનું કોણ લેવા દેવાનું હા? હાલે એકચ્યુઅલી એનો પ્રીમિયમ લવ છે એટલા માટે. થઈ ગયા ઇતેન પતિની ઉડતી જુલ્ફો જોઈને ફીદા થઈ જાય એટલે કાંઈ બોલવાનું મોકો આ તમારી જુલ્ફો અત્યારે લગીને એટલે બતા કે ટોપી પહેરીને આવતો ને ઉડતાની જુલ્ફો હોય તો ટોપી વગર આવે ને જુલ્ફો ઉડે એટલે પટી ગયું કામ પટી ગયું એવું ની ટોપી ધોવા વઈ ગઈ એટલે ધોવાઈ ગઈ ટોપી બી ધોવાઈ બધું ધોવાઈ ગયું એટલે હવે તમારું શું કેવું શક્તિભાઈ બોલશે હવે બધું કાલથી બધું રેગ્યુલર થાય છે આજે બે માણસ તમે આમ જોઈ અહીંયા જોઈ અહીંયા જોવો અત્યારે છે ને ઘરે જાવ ને એટલે પહેલા નક્કી કરીને આવવાનું કે અહીંયા તમારે એમ કહેવાનું તમારે મજા આવે એમ બોલવાનું ઘરે તમારી જે સિસ્ટમ હાલતી હોય ને આખવા હા ઈ તમે પછી ભલે તો વેલણ ઉલારો કે આમ જો પછી આમ જો આમ જો ને એક્સપ્રેશન પરમિશન લઈ લઉં बस हवा निकल गई પરમિશન નો લેવાની અમાર જેમ બાકાજી હા કી ભલે હોય પરમિશન લે પણ કાલથી તો આમ અમારી જેમ જ હા, અમાર જેમ રહેવાનું બરોબર અહીંયા નિયમ છે
બોલ જે બોલશે ને એની ઉપર 500 ખાઈ લે, રૂપિયા બુટિયા ઘણીવાર કરે છે, માર ખાઈ લે. હું ખાઈ લઉં. આવડે ઠીકા ખાઈ લે. અમુક કરે જોવા આવશે માર ખાય છે કે નથી એ ખાતા બેચારો કઈ વેદના કહીએ કે કહેતો ન હોય. વાત કરી હોય તો ખાલી વાહો તો જોવો મારો. હા બસ એમ. મારા વાલા. ખાસી આ મારા હારું હરક તું બીજે જાય પેલા મારી પાસે આવે પેલા હું મૂકું છું પછી તમને બધાને મળું નિરાતે બધાને પતા